અવતાર લઈ અને કેટલા પરચા પીડા, કેટલાના આરાધન કરેલા ઉગાડ્યા. એવામાં એક આ દલુ વાણિયાની વાત આપણે આ હેલાની માઇક આવે છે કે મારો હેલો સાંભળો. એટલે હેલો એટલે મારવાડી ભાષા, હેલો એટલે અરજી સાંભળો, મારી અરજ સાંભળો, એને હેલો કહેવાય. મારો આરાધ સાંભળો, મારી અરજી સાંભળો. મારવાડી ભાષામાં હેલો બોલાવવામાં આવે. હવે આવા કામ રટો રામો તો ભણે સામો તમે સત વચન સંભાળજો, બોલ્યા સિદ્ધ રામદેવજી આમાં ભોજન વાળા કોઈ સંત છે. રામદેવજી મહારાજને રટવા માટે થઈ, એનું ભજન કરવા માટે થઈ અને મહાપુરુષ સંતોએ એકદમ સરળતાથી આપણને રસ્તો બતાવ્યો છે કે રામદેવજી મહારાજને કેમ ભજવા. રામદેવજી મહારાજને ભજવા કેમ? રામદેવજી મહારાજ જ્યારે નોમે નેજા ખડ્યા, 10મે દીદાર લીધા અને 11ના દિવસે પડદાપોશ થયા, સમાધિ લીધી અને ત્યાર પછી સગા ભક્તો, તુંગરા શાખના બધા રાજપૂતો બધા વળાવી પાછા વળે છે અને અજમલ રાજાના દરબારની માલપા બધા ભેગા થઈ શોક સભા બધા સોનમૂન છે. ત્યારે અજમલ રાજાએ કીધું કે ભાઈઓ, આપણા અહીંયા રામદેવજી મહારાજ કૃષ્ણ કન્યા અવતારે અહીં પધાર્યા હતા, 52 પરચા પૂર્યા અને 52 વર્ષ પોતે આયુષ્ય ભોગવી અને પાછા એમના સધામમાં વ્યાઈ ગયા દ્વારકામાં. પણ હવે રામદેવજી મહારાજને મળવું તો ક્યાં મળવું? હવે રામદેવજી મહારાજને મળવું હોય તો ક્યાં મળવું? એ તો ઓમ રામદેવજી અલગ, એને સમરે સારો કલાક સમરે એને સારું થાય એમ બોલ્યા અજમલ દાદો રાય. આ તો નકલંગનો અવતાર. ઓમ સોમથી આપે આપણે ગાવી છે ને, સાચું ગાવી છે. ઓમથી ઉપજાર સોહંગમાં ગયા સમાય, રણુકાળની રેખમાં પી રામદેવ નામ કરાય. ઓમ સોમદેવનું આપે ઉપજા સબ સંતન કે કાજ. કોના માટે? સબ સંતન કે કાજ. ઓમ સોમ આપે ઉપજા સબ સંતન કે કાજ. આરાધીને ઉગારવા, વિશ્વાસીને તારવા. હવે એવા મારા વાલાએ એવા કેટલા મહાપુરુષ સંતોના કાર્ય કર્યા, કામ કર્યા. નરસિંહ મહેતા જેવાના 52 કામ કર્યા, 52 કામ કરી ગયા નરસિંહ મહેતાના. એવા ઘોઘા વગરના જીવન ભગતના પણ 800 કોરી ભરી ગયા. અને એવા બોડાણે બહુ નામીને શેરા ને તો દ્વારકાથી મૂર્તિ વૈદી છે ત્યાં ડાકોરમાં આવા કામ કર્યા. પછી ઓલા ગાયું ને કે ભાઈ આપણે સુધનવારના નામ પ્રતાપે ઉકલતી કળા ઠારી. ઉકલતી કળામાં એને બોરવાનો હતો, કારણ કે પાંડવોનો અશ્વમેઘ યજ્ઞમાં ઘોડો છોડ્યો હતો ને, એ ઘોડો ફરતો એ રાજમાં જાય, એ રાજવાળા જો બાજી વાળા તો એના હારે યુદ્ધ થાય, અને જો એના હારે સહકારમાં આવે ને તો યુદ્ધ ન થાય. એટલે એમને બાજી વાળ્યો હતો એના બાપુએ સુધનવાનમાં. સુધનવાન હવારમાં ઉઠી સડતા પહોરમાં ભગવાન કૃષ્ણના નામના જાપ જપવા. પણ બે એવા ચમચા હતા ને એને ગમતું નહોતું. આમાં એવું હોય ભક્તિની વાત ગમતું ન હોય ઘણાય.
એટલે બે એવા ચમચા હતા, એમને ગમતું નહોતું. પછી એને નિયમ એવો કરાર કઢાયો રાજા પાસે કે સવારમાં પહેલા પહોરમાં યુદ્ધ કરવાનું છે ને પહેલા પહોરમાં જે હાજર ન થાય એવડાવીને કે તેલ કળામાં બોરવાનું, ઊનું તેલ કળા કરી અને એમાં સ્નાન કરાવવાનું. એટલે આને કાફરું કાઢી નાખવાનું. એ બે ચમચા એવા હતા, સમજ્યા ને? એ રાજની સુધનવાના કાફરું કાઢી નાખવાનું. પણ આનો તો નિયમ હતો કે સવા પોર સુધી તો એ ભગવાન કૃષ્ણનું સ્મરણ ભજન કરતો. એમને ખબર હતી કે આ ટાઈમે આવવાનો નથી. અને આને આજે આપણે નિયમ કર્યો, રાજાભાઈ એવો નિયમ કરાયો, દંડેરો ટીપાઈ દીધો ભાઈ કે સવારના પહેલા પહોરમાં જે કોઈ આ યુદ્ધની મારી પર ન સડે એને તાપી કળામાં બોલવામાં આવશે. હવે એનો પોતાનો જ દીકરો હતો રાજાના, અને રાજાના પોતાના દીકરાને આ કાનૂન લાગુ પડી ગયો. અને એ સવારમાં બધા ઢોલ નગારા રણસીકા વાગવા મંડાયા, બધા હાજર થઈ ગયા. સુધનવા ન આવ્યો. હવા પોર થઈ ગયો તો સુધનવા ન આવ્યો. એટલે ઓલા બે જનતાએ કીધું રાજાને કે જો નિયમ બધા માટે હરખો, તમારો દીકરો જ ન આવ્યો. રાજા કે ધર્મિષ્ઠ હતા રાજા, એમનું નામ સારું છે પણ મને અત્યારે યાદ આવતું કે કઈ વાંધો નહીં, કે આપણો નિયમ એ નિયમ. સુધનવાનને હવા પોર બોલાય કે ભાઈ તારા હાજર તેલ કડા ગરમ કરીને રાખી હતી. ગરમ કરીને કેટલું તેલ ઉકળતું હતું એટલું ગરમ કરેલું, માથા ફરો એટલે ભરસું થઈ જાવ, શેકાઈ જાવ. જેમ આપણા લઈને બાજે શેકી સાકર એમ શેકાઈ જાય, તાણી ફૂટે ફૂટી જાય. હા, આજ તમારી વાત આવી. હવે એવું તેલ ગરમ કરેલું અને સુધનવાએ છે ને પરમાત્મા કૃષ્ણ કનૈયાને અરજ કરી કે હે કનૈયા તારું નામ લેતા મને આવું સંકટ આવ્યું છે, તાર તો તું માર તો તું. એ સુધનવાને એ તેલ કડાની નાખવા ધપલાયું ને ભાઈ, તાકી કડા શીતળ કીધા. સુધનવાને કાય પ્રભુ તારા બાના ની પતા. બાના જેને પરમાત્માનું બાનું પહેર્યું છે ને ભાઈ, એને વિશ્વાસી ના કરે વધામણા. ઉનઘર આવ્યો અમર અતીત, અલખ ને આરાધો આત્માને સાધો જીવન જઈએ નર જોઈ. વિશ્વાસ હોય ને તો વાલો મારો કામ કરી જાય છે, કરી જાય છે, કરી જાય છે, કરી જાય છે. પણ આપણને વિશ્વાસ આને એની ભક્તિ હોવી જોઈએ, સત ભક્તિ હોવી જોઈએ. સત ભક્તિ હોય ને તો કોઈ દિવસ તમને છે ને જે ભક્તોની ભીડે હે અર્જુન હું કેને ક્યારે ન આવે. આપણી જાય અમારી જો વાત જો કરીએ તો આજથી 10-15 વર્ષ જેવું છું. અને અમારા ભાણો ચંદુ થોરિયારી વાળો સુરેન્દ્રનગર રહે, એને જેને શાક ખાવા છોકરાએ બોલાયા, ચણે લઈ આવ્યા ને શાકે ફોલી બનાવી નાખ્યું. આ કને ફરિયામાં ભાણા કરતા હતા ને અશોક એનું જીરું કાઢીને થોડીક 4-5 વાણી હતી, ટ્રેક્ટર આ મૂકી દીધું. અને આ ટ્રેક્ટર મૂક્યું અને અમારો ઓલો વિશાલ અને સંજય નાના બે અને ભાણાના છોકરા બે, એ નાનો અને એક મોટો, બહુ મોટો નહીં. બે ને એ લારી ઉપર ચડાવી દીધા. આવડે એ લારી ઉપર બેઠા હતા. ઓલા સંજ્યો છે ને બેઠો તો સીટ ઉપર, ઓલો છોકરો આમ રૂમાલ લઈને ખા કરે, મારે ઓલાને આપણા માથા બાંધવાનો રૂમાલ હોય ને એ લઈને આમ મારે. હેઠે ઓલા બેટરીના બે શેડા ઉગાડા, ટ્રેક્ટર થઈ ગયું ચાલુ, પેલા ગેરમાં નાખેલું. આ એનું બધા માલપા ટ્રેક્ટર સીધે સીધું કુવા કોઈ આવ્યું જતું. કુવા કોઈ ટ્રેક્ટર આવ્યું જતું. એ આ ચમનનું મકાન જોયું ને એને વટી ગયું ને સામે કુવેથી એક સોળાવા શેકું રહ્યું. આ બાજુ ચમનના ઢોરા બાંધવાનું ઢાર્યું. પાછા સામે મારકના કાંઠામાં મોટો જબર બાવરો અહીંયા ભેંસ બાંધેલી અને ટ્રેક્ટર ઠેઠ ત્યાં ચૂકવા પાય નજીક. અને બરોબર એને ઓલા ભૂંગરા પાઇપ બે ઊભા કરીને માથે સીપેર મૂકી હતી ને એના હારે ટાયર હેડ્યું
એટલે જેમ માણા વારે ને ભાઈ માણા એ રીતે ટ્રેક્ટર આમ જતું હતું ને આમ વળી ગયું, આમ વળી ગયું, આમ યજ્ઞની સાઈડમાં ઉપટ આવી ને તો ટ્રેક્ટર વળી ગયું. જમાણા નો ઢારિયાના થાંભલાને આવ્યું, નો ઓલી ભેંસને આવ્યું, સીધું જ માર્ગ માથે થઈ નિરૂપણ ભરામાં જતા હતા. અશોક આપણા દીપાઈએ માથે ચડીને બંધ કરી દીધું. હવે આથી કેવું કામ કરવા આવે કે અમારો બોલો ભાણા બોલો છોકરા બે હતા ને સંજો અને વિશાળ, એ તો એ મોટા થોડાક હતા, એ એક જ લઈ જાય, બોલો ઉતરી ગઈ, બેઠો ઉતરી ગયો. અને મોટો ભાણો હતો એ ફૂફકુમાર યોગ્યું, નાનો ભાણો હતો એ ટ્રેક્ટરની ટોલીને બોલી ઝાલીને બાજુ બેઠેલો. અને એ ટ્રેક્ટર કૂવામાં જતા વાર નહોતી લાગે એવું, પણ મારો અંતર્યામી મારો નાથ જો આવીને બતાવી ગયો. પછી ત્યાં શનિવારના દી અમારા દેવના નાનો મનોજની દીકરી ધાબા ઉપરથી પડી, નાક વળી ન ફૂટી. કોણ જીલી ગયો? કોણ જીલી ગયું? એ મારો નાથ ભાઈ. આના ઉપર વિશ્વાસ એના ઘેરે વધામણા રાખો અને સત્ય પ્રેમથી ભક્તિ કરો તો મારો વાલો છે ને આવી ઉગારી લે, ઉગારી લે કે એ છોકરીના ફેદા નીકળી જાય. એવું પછી હેઠે પાછા લીસવાળા પાણા માથે પડી બોલો નો આમ જો પગ ભાગ્યો નો આ ફ્રેક્ચર એટલે કઈ નહીં, ખાલી પસાઈ વાગી એટલું ખરું પણ બીજું કઈ નહીં. જો અને તરત દવાખાને લઈ ગયો ને હવે મેં ફોન કર્યો હતો કે ના બોલ છે તો વાંધો નથી કે પણ ડોક્ટર પાસે લઈ જઈ. પછી ડોક્ટર પાસેથી વયા તારે પછી પૂછ્યું મેં, કીધું બટા ચમ છે ને સુરેન્દ્રનગર લઈ જાઓ કે ના ફોટો ચેક પડાવવાની જરૂર નથી અને કઈ ભાઈ તૂટું કઈ નથી. હવે ભાઈ આપણું આથી તો કેવું કામ કરી જાય, આથી કેવું કામ કરી હે તમે વિચાર તો કરો કે જેમ જીલી લીધી હોય ને મારા નાથે એવી રીતે મારી દીકરીને જીલી લીધી, એવી રીતે જીલી લીધી. એટલે આ તો વિશ્વાસીના ઘરે વધારણા હશે ભાઈ બાપુ, સમજાક ને. ઓમ સોમ આપે ઉપજા સબ સંતન એકા, અલખને આરાધવા વિશ્વાસીને તારવા, હરિજન હંસા ઓ નિર્વાણ, ઉતરી જા ભવ જલ પાર. આ 11 છે અભય પદ. જે અભય પદ છે એ પરમાત્મા રામદેવજી મહારાજનું મૂળ સ્થાન છે. રામદેવજી મહારાજનું મૂળ સ્થાન અભય પદ છે. 11 છે અભય પદ. 11 એટલે આપણે કઈથી આવે એ 11 નહીં. 9 ઇન્દ્રિયો અને 10મું અને 11મો તમારામાં ચાલી રહ્યો છે, જે પ્રાણ ચાલી રહ્યો છે ને એમાં એક અભય પદ છે. અભય પદ હા, એ મને મારા સદગુરુ મારા જીવન બાપાએ મને ઓળખાઈ કીધું. મારા સદગુરુ મહારાજ જીવન જગમાં આવ્યા વેથી બીજી વાર દાસ ઠાકર ઉપર દયા કરીને ઓળખાયું એ બીજ નામ. ઈ નામ જીવન બાપા આ એના પ્રતાપથી અત્યાર સુધી અમારું માર્યું જાય છે. અને હું તો એમ કહું છું કે ભાઈ જો મનુષ્ય અવતાર જો મળ્યો હોય આપણને તો એ મનુષ્ય અવતાર આપણો ફોકટ ન જવો જોઈએ. આપણો મનુષ્ય અવતાર ફોકટ ન જવો જોઈએ. જો આપણે મુસાફરી કરવાયા છીએ, મુસાફરી કઈ કરવાની છે કે પરમાત્માનું ભજન કરવાની મુસાફરી આપણી છે. ભગવાનનું ભજન કરવાની. શ્વાસે શ્વાસા નામ ભજ વૃથા શ્વાસા મતકો, ક્યાં જાણે આ શ્વાસ કે ફેરાવનો કે નો. સંતોએ એક શ્વાસે નામ ભજન કીધું ત્યારે પરમાત્મા એમના કામ કાઢી ગયા છે બાપુ. હા, આ દાખલા છે આવા બધા. એમના જે કામ પરમાત્મા આવી કરી ગયા ને એક શ્વાસામાં એનું નામ ભૂલ્યા નથી. અને નામ કેવું પાછું, કેવું નામ કે ચંદ્ર સૂર્યને ચલતા ન દેખ્યા, વધતી ન દેખી વેલ, સંત પુરુષને ભજતા ન દેખ્યા, એવો છે આ કુદરતનો ખેલ. હવે આડંબર કરો
ગમે તેટલો એમ કે આડબંધ કર્યા કઈ ભક્તિ થાય એવું છે? અને આપણા ક્યાં મહાપુરુષે આડબંધ કર્યો? કોઈ કઈ આડબંધ કર્યો? કાંઈ નહીં, હા વાતા, હા બે વાતા. અને વળી પાછો ધંધો કરતા ગયા, આંગણે અભ્યાગત આવ્યા, જે કઈ મળ્યું એ આશરો આપતા ગયા, આશ્વાસન આપતા ગયા અને ભક્તિ કરતા ગયા, પરમાત્માને રીઝી લીધા, પરમાત્માને રીઝી લીધા. એટલે એ મનુષ્ય હતા, આપણે મનુષ્ય છીએ ભાઈ. આપણા મહાપુરુષ સંતો હતા એ મનુષ્ય જ હતા, બરોબર? અને આપણે મનુષ્ય છીએ. તો આપણને આ મન કાં ઠેકાણે પડવા નથી દેતું? તો કોઈક મહાપુરુષનો સંતોનું શરણું લઈ અને મનને ઠેકાણે રાખી અને પરમાત્માનું જો ભજન થઈ જાય તો આપણો ફોગટ ફેરો ન જાય, ફોગટ ફેરો ન જાય. લાભુ દાદા ગોંડલવાળા ગાય છે કે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે, મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. જો પરમાત્માનું ભજન ન થયું તો આપણો મનુષ્ય દેહ છે ને મેળેલો હોય ને ફોગટમાં આવ્યો જશે, ફોગટ ફેરો. લખ 84 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. લખ 84 છૂટવા માટે થઈને પરમાત્માનું નામ ભજન કરો એટલે લખ 84 છૂટે. પણ કેવો પરમાત્માનું નામ કરવાનું છે કે અગાધ પ્રેમથી પરમાત્માનું નામ ભજન કરવાનું. લખ 84 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. બહુ ભટકો 4 ખાણી કેમ ભૂલી જાવે, એ મુસાફિર ફોગટ ક્યું ભૂલી જાવે. આ 4 ખાણીના જીવમાંથી ભટકતો 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 પરમાત્માએ બડે ભાગ્ય મનુષ્ય તન પાવા સુરત કર્મ કરતી ગાવા. પૂર્વ શુભ કર્મ કરાયે તો મનુષ્ય તન ધરણી में पाए, फिर विष अवनि में भरमाया. मौत नहीं याद आती है, हरि का भजन कर ત્યારે ઉમરિયા વીત જાતી है. ઉંમર ચારે પૂરી થઈ જાય છે. ભજન કરી લે, ભજન કરી લે. અને ભજન રામ ભજવાની રીત કંઈક જુદી છે, રામ ભજન કરવાની રીત કંઈક જુદી છે. તો ઠીક છે, આપણા મહાપુરુષ સંતોએ જે આપણને વાણીની માર્ગમાં ભજન કરવા માટેની રીત બતાવી છે એ ગાવી. ગાવું એ બરાબર છે એવું નથી, પણ ગાવું એટલે એની માર્ગમાં સમજી ગાવું, સમજી અને ગાવું. અને ગાયેલું છે ને એનો વાપરવો કે સંતો આપણને શું ભલામણ કરતા ગયા છે, આપણને શું કહેતા ગયા છે. તો અમૂલક દેહ આજે મળ્યો, અમૂલક દેહ. આનું કોઈ મૂલ્ય ન આપી શકે એવો દેહ મળ્યો બાપુ. હા, નકર આ રખડે બધા જો ઉગાડા, બધા ઉગાડા રખડે ને બધા. આ પશુ પંખી બધું 84 ના જીવ બધા ઉગાડા રખડે હે ને. અને મનુષ્યને કેવો લાગતો બનાવ્યો. રાંધેલું તમારે ખાવાનું, કાસું કોળું એમને ખાવાનું, ખડ અને બીજું ત્રીજું. રાંધેલું કોણ ખાય? માણસ ખાય ને. ક્યાંય નહીં ખાય, હાથે બનાવી. કોક તો કેવું કે હા કે ના જમ ખાઈને ખાવું, જમ ખાવું. એ બધા કર્મના ભોગો તો મનુષ્ય દેહમાં જેટલા કર્મ કર્યા ને બાપુ એનો કર્મનો બદલો દેવા માટે છે એમાં જવાનું. એટલે સંતો કહે છે કે એમાંથી જો છૂટી જવું હોય, લખ 84 છૂટવા માટે જ મનુષ્ય દેહ મળ્યો છે. બહુ ભટકો 4 ખાણી તું કેમ ભૂલી જાવે, મુસાફિર ફોગટ ક્યું ફીર જાવે. ફોગટ ફેરો ન યોજાય. અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માયા. જો ભૂલશો તો ફીર પસ્તાશો, અને ભવો ભવ રહેશો ભટકાય. ભવ ભવ ભટકવાનો વારો રહેશે પાછો મોટા ચક્કરમાં. 84 લાખ અવધિનું ચક્કર જમન નાનું નહીં. અને આ ચક્કર તો આપણને આ મનુષ્ય દેહનું ચક્કર કેટલું છે બોલો? 100 વરાનું હાલો ગણી નાખવાનું, વજીન 100 વરાનું. અત્યારે તો આ યુગની મારી બહુ હોય તો કોક જ ભોગે ને નથી ભોગતા. આ ચક્કર 100 વરાનું અને ઓલું 84
ચાર યુગનું ચક્ર ફૂટે નહીં. એટલે એમાં ન જવા માટે તે પરમાત્માએ આપણને મનુષ્ય દેહ આપ્યો છે. આ મનુષ્ય દેહ 84 માં ન જવા માટે થઈ અને પરમાત્મા કે મારું જો ભજન કરે ને તો કે આમાંથી છૂટી જાય આ જીવ, આમાંથી આ જીવ છૂટી જાય. વાહ વાહ. એટલે છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે છે. તો સમજ મન મનવા સાણા, હે મનવા સમજી લે, સમજણ શાંતિ લાવે. વાહ વાહ. 84 માં નો થાવ તો જ શાંતિ હો, નહીં તો શાંતિ નથી જીવને. હા, સમજણ હોય, જો ગુરુ મહારાજ પાસેથી સમજણ લઈ લીધી હોય ને તો આવડું આ કરી દેવાનું છે એમ કે આપણને. સમજ મન મનવા સાણા, સમજણ શાંતિ લાવે. જાગ્યા ઈ નર જગમાં જીત્યા. પરમાત્માના ભજનની માર્ગમાં જાગી ગયા ને ઈ જગમાં જીત્યા કે. और सब अटकावे मुसाफिर भोगट क्यों फिर जावे, मुसाफिर भोगट और तो બધા અટકે ઊભા રહી ગયા કે બીજા. આયો ફેરો કરી લે નિવેડો, 184 છૂટાવે. વાહ વાહ. આ ફેરો આયો છે આપણને મનુષ્ય દેહનો. આયો ફેરો કરી લે નિવેડો, 184 છૂટાવે. રામ ભજન કર હૃદયા માય. શું કરવાનું છે? લાભુ દાદા કહે છે વાહ વાહ. હુકમ ફોજમાં. રામ ભજન કર હૃદયા માય, એમ લાભુ ગાવે. લાભુ કે હું તમને એમ જ કહું છું કે રામ ભજન કરો. રામ ભજન કર હૃદયા માય, એમ દાસ લાભુ ગાવે. મુસાફિર ભોગટ ક્યું ફિર જાવે, મુસાફિર ભોગટ ક્યું ફિર જાવે. બાકી તો આપણે મનુષ્ય દેહ મળ્યો છે અને આપણને બધાને ભાવ એવો થાય છે કે હાલો ભજન ગાવી, ભજનમાં જાય, ભજન સાંભળવું. બરાબર છે. આપણું કાર્ય કઈ હાવ એવું તો નાખી દીધા જેવું તો છે નહીં. આપણે આ બધા કઈ કલમમાં જાતા નથી. હે કલમમાં જાય છે, હાલો યાદ આવી કંઈક થોડીક પતિ જમી લીધી તો કંઈક રૂપિયા વાળા થઈ જાય. એ તો કઈ આપણે આમાં છે નહીં. આની મારી જે કે કાલા કાંઈ વાણીમાં ભજન ગાય, કોઈ ભૂલ ચૂક હોય ભજન ગાય તો બધાને આપણે ન ખબર પડતી હોય. અમુકને અમને ખબર પડે કે ભાઈ આ કણ આની થોડી ગાવામાં ભૂલ છે, પછી અમે રેડવી લેવી. પણ ખાલી ભાજી ભેસામાં એ મારો નાક છે ને બધું માની લે. વાહ વાહ. માની લે છે. બસ એનું ભજન કરવું. પરમાત્માના ભજન સિવાય ઉદ્ધાર નથી આપણો. ભજી લે ને રામ નામ રણુકારા, ઓમ સોમના જાપ જપી લે તો રાગ ઉઠે ઓમકારા. ભજી લે ને રામ નામ રણુકારા. આપણામાં આ પ્રાણની માલમાં જે રામ નામનો રણકાર થઈ ગયો છે ને એને ભજી લે. અને આપણું જીવન જ શું છે? શું છે જીવન? આપણે ઘરેણા પહેર્યા હોય જીવન છે? હે? આપણે હારા અલંકારો હીરા મોતી ટાંકેલા કરી એવા ઘરેણા પહેરાય એ આપણું જીવન છે? આપણું જીવન શું છે? આપણું જીવન, આપણો પ્રાણ હાલે ને એ પ્રાણ જીવન કહેવાય. વાહ વાહ. પ્રાણ નો હાલતો હોય તો આ ખોલિયાનું કઈ નો આવે બાપુ. હા, આ ખોલિયાનું કઈ નો આવે. પ્રાણ નો હાલતો હોય ને તો કઈ નો આવે. આનું આવે. આ શ્વાસે આપણો શ્વાસ આજી ગયો છે ને, જે દમ કદમના મોર ઉપર ચડી જાય, બંધા તો મટી જાય. સર્વે ફંદા, બધા ફંદા મટી જાય કે આ દમ અંતરમાં વસે. આનું ભજન કરો તો ભેટે, દલ દરિયામાં દિયો ડૂબકી, સિદ્ધ ભરોસો શેટે શેટે. કોઈ ઝુમકા સુગર સમેટે, એના ઘટમાં જાય ભેટે. પરમાત્મા આપણા ઘટની માયકા વસી રહ્યો હે, પણ આપણે સહેજ હતા ઓળખાતો નથી. વાંધો અહીંયા છે મોટો છે આપણા ઘટમાં, પણ આપણે એને ઓળખતા નથી. સહેજ હતા ઓળખાતો નથી. જેમ પાવક રહ્યો પાણામાં ઓલું આપણે ચકમક લઈને આમ ધરરો કરો ને અગ્નિ પ્રગટ થાય ને, એમ આપણામાં છે બાપુ. એમ છે વાહ વાહ. જેમ પાવક રહ્યો પાણે, કહે કારો રામ
કોઈ એવા ભેદી સંત મળી જાય, સદગુરુ મળી જાય ને તો ઓળખાવી દે યથાણે ઓળખાવી દે કે આ જગ્યાએ જોશે અને આપણાથી જરાય છેટો નથી, હાવ નજીક પરમાત્મા નિર્ગુણ સ્વરૂપે આપણા ઘટોઘટની વાતમાં રામ રમતા બિરાજે દલહીનાથી દૂર, પ્યાલો મેં તો પીધો છે ભરપૂર, મારા ગુરુએ આ દયા કરીને પાયો મારી નહેનોમાં વસી ગયા છે આચાનું બધાય ઘટોઘટની વાતમાં પરમાત્મા વિકસી ગયો છે. આ એક તારો બધામાં વાગી ગયો છે, અરસ પરસ જોયેલો વાણીથી ફર્યો વાગે. આ સગળા મંદિર સરખું બોલી રહ્યો છે. વાહ સગળા મંદિર એટલે બધા દેહની માલપા સરખો જ બોલી રહ્યો છે. સગળા મંદિર સરખો બોલે, આને જોવા કોઈ નો જાગે. દાસ સવકે તજો તંબુરો નહીતર પતો નહીં લાગે. આ અહમ ને કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને આ બધા તંબુરાના તાર છે ને આને તજી દો કે એકલ તારો વગાડો, એકલ તારો એ હરસ પરસ મારામાં વાગી ગયો તો મારામાં વાગી ગયો છે, આમાં વાગી ગયો છે, આમાં બધામાં એ વાગી ગયો છે. અને એ છે ને પ્રાણ જીવન છે, આપણું પ્રાણ જીવન કહેવામાં આવે. અને જો પ્રાણ નો આવતો હોય ને તો આ દેહને કઈ હરભુતાવર કરો, હરભુતાવર કરો, હરભુતાવર કરો. પ્રાણ નો આવતો હોય ને તો જલ્દી ઉતાવર કરો, કિંમત છે. કિંમતી છે. તો આપણામાં જે પ્રાણ ચાલી રહ્યો છે એ પ્રાણ જીવન કહેવાય. અને આખા જગત આ ભારત દેશમાં નહીં, પૃથ્વી માથે જેટલા દેશ છે ને અને જેટલા દેશની માલમાં જે જીવ અને મનુષ્યો વસે ને એ બધામાં આખરા આદિ અનાદિના છે. આ અખરા, આ બે અખરા કહેવાય. આદિ અનાદિના અખરા છે. આ બે સંત છે, સંત. આ બે ચંદ્ર અને સૂર્ય બે સંત છે. અને ઈ જયારે ઉગી જાય ને ત્યારે અંધારું મળી જાય. વાહ હા, ઈ ઉગી જાય ને ત્યારે અંધારું. આ સૂર્ય ઉગે છે તો અંધારું રહે છે, પણ કેટલાક કલાકનું, 12 કલાક પછી પાછો વિદ્યાર્થી બોલવામાં આવ્યો ગયા ને આ અંધારું. પણ આવડું આ તો અંધારું મટે જ નહીં. આવડું આ અંધારું મટે જ નહીં. આ અંધારું મટે ને પછી આ જે ઘાટ કરેલો રહ્યો ને એ કા ડાટે ને કા બાળે. આમાં અંધારું જ્યારે થાય ને ત્યારે આનું કઈ આવે નહીં. પણ જ્યાં સુધી જીવન છે ને આપણે ત્યાં સુધી એને જગજીવન કહેવામાં આવે. જગ આખા જગતની બાઈ ચાલી ગયો છે. આ અક્ષરા આદિ અનાદિના અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર વસે. આ સત શબ્દે સમજાય. ગુરુગમ ભોજો આ ઘટની માય. આ ઘટની માય છે પરમાત્મા. એટલે આ સહજમાં ચાલી ગયો છે. તમારે લેવો પડે, શ્વાસ લેવો પડે કે રેડો હાલે? સહજમાં હાલે કે લેવો પડે કે રે રે કરી હું શ્વાસ લઈ લઉં એમ કેવું પડે? કઈ વાત કરવામાં, કામ કરવા રે હું શ્વાસ લઈ લઉં કેવું પડે? ગમે તે કાર્ય કરવું ના, એ સહજમાં ચાલી ગયો છે. અને સહજમાં ચાલી ગયો કેવી રીતે? તમારા જીવન પ્રત્યે તમે કામ કરતા હોય કે તમે સૂતા હોય, તમને સપનું આવ્યું હોય, સવારે ઉઠો તો એ ચાલુ, ઉઠી વખતે ચાલુ, સવારે ઉઠો તો ચાલુ. એક ક્ષણવાર જો નિદ્ર વખતે તમારું નામમાં ચિત્ત વિરાજી જાય ને તો તમારે અજંપા જાપ સમાન આખી રાતના થઈ જાય. તમારે સમરવું ન પડે. એ હાલતો સમરતો થતો હોય. સમજ્યા કરે? આ ભૂમિકા હે સંતોની. સહજ માય પ્રેમ હંસકા વાસા નિરાધાર નિર્ગુણ એના કબૂ નહીં નાશા. એનો નાશ નથી. એનો નાશ છે જ નહીં. છે હતો અને હશે. અને આ તો કુદરત માર્ગની એની કૃપાથી એની દયા છે ને આ બધું આપણે આખી સૃષ્ટિને સર્જન કરી રહ્યો છે. આખી પૃથ્વીમાં નિરાધાર નિર્ગુણ એના કબૂ નહીં નાશા. કર્મ ધર્મ કો છોડ દે કર સતગુરુ કી સેવ. કોને સતગુરુની સેવા કરવાનો ભાવ થાય? ઓલો નંદા બાપુ હતો કાલ તિથિ હે હેતેય વરા સાયકલ લઈને બાંદરા સેવા કરવા ભણતો હતો. હેતેય વરા એક જ એના તિથિ તહેવારો ઉજવાય ને એ કઈ કે મારે વડુસરમાં પ્રાણ છોડવા
કરવાનો છે એ કઈ આ કઈ કાળની મારી પાસે સેવા ભક્તિ છે ને ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈ વર્તે જગતમાં તો બંધન થાય. રામને સીધને ભૂલી જાય. સેવા, સત્સંગ અને સમરણ, જ્ઞાન ધ્યાન ને આધીનતા આવી જાય ને તો કામ થઈ જાય એવું છે. કામ થઈ જાય એવું છે. આપણે લાભુદાદાએ ગાયું ને કે જો સંતોના કહેવા મુજબ હાલશું તો આપણો ફોગટ ફેરો નહીં જાય. હા, ફોગટ ફેરો ન જાય. આપણે કંઈક ગયા હોય સુરેન્દ્રનગર બધું મગાયું ઘરના કાંઈ વસ્તુ લેતા આવજો, એ ન લાવીને બીજું લાવવાનું લઈ નાખ્યું. આપણે ઘરની માઇનમાં આપણે બીજું વાર્કટ કરી નાખ્યું કે આ ક્યાં તમારા એરિયા મગાયું હતું. લાવવાનું હતું એ લાયા ને આ બધું લઈને હેડાયા ન લેવાનું. કાલ જાયજો ફરી વાર એટલે ફોગટ ફેરો થયો આ કેદીનો બીજી દી જવું પડે. એ ફોગટ ફેરો કહેવાય ને. તે સવારામ બાપા કે આઈટમ આવ્યો તો તું વિવાહનું ઓરવા પરમાત્માનું નામ ભજન કરવાનું છે ને એ વિવાહ છે. ઈ છે પરણા સુલતાન શબ્દ બે નાય સ્વયંવર સતગુરુના દેશમાં ઈ સ્વયંવર છે. તો કે આવ્યો તો વિવાહનું ઓરવાનું ઉલટું વર્ષીનું વાર્યું. ફૂલ ખવડાવી તને ભ્રમણાએ કે આયુષ તારું હેરે કોયું. એટલે હવે આપણા 5-25 ની પૂંજી હોય અને ડોળ વગેરેની કરીને બેઠા હોય દાટવા. ઓલા મોટા મોટા રજવાડા હતા ભાઈ, ગોપીચંદના ભરતરી જેવાએ તો મૂકી દીધા હોતે, પણ બીજા રજવાડા બધા હતા. જો આ મીરાબાઈના બાપ જાયમલ રાઠોડ રજવાડું હતું અને એ નાનપણથી જ એ ભક્તિ એના બાપુમાંથી એની મામાંથી એને પ્રાગટ્ય થઈ હતી મેળાને જાયમલ રાઠોડ. અને ત્રીજી પેઢી થઈ ત્યાં પાસે જાયમલ રાઠોડ એની રાઠોડમાં પાછું નામ પડ્યું. એનું નામ જાયમલ રાઠોડ. એની દીકરી લીલરબાઈ મહાન સંત થઈ ગઈ. લીલરબાઈ એટલે હા, એની વાણી તો તમે જોવો. એવા ફળ લાગ્યા રે હા ગુરુ મારા સતની અમર ફળ લાગી ગયા. નિજ વર્તી બીજ વાવાયા છે વિશ્વાસ એ કરણીના ક્યારા કરીને પ્રેમના સીક્યા પાણી ગુરુ મારા સતની. સતની ગાડી કેવી છે ખબર છે? કેવી છે? હંબી બૂટી તંબી બૂટી. બૂટી એટલે દેહ, બૂટી એટલે આપણો દેહ. હંબી બૂટી તંબી બૂટી. આ સદી બૂટી કા વેલા. સાલ વગરનો વેલો ગોતી લાવો તો તમે ગુરુ ચેલા. એટલે હાલો ગોતી લાવો તો સાલ વગરનો વેલો. હે સાલ વગરનો વેલો ક્યાં હોય? બધાને સાલ હોય. ફળમાંય સાલ હોય, ઝાડવામાં સાલ હોય, આપણા માણામાં આ સાંભળું રહી સાલ છે. નકરમાં નકરા હાડ માસના લોચાલ છે. આ સાંભળું ન હોય કેવું રૂપાનું લાગે. બિયામણું શરીર લાગે ને. 8 માસના લોકા લબડતા એ બિયામણું ન લાગે ભાઈ. હંબી બૂટી તંબી બૂટી સદી બૂટી કા વેલા. આ સાય વગરનો વેલો ગોતી લાવો તમે ગુરુને વિચેલા. તો સાય વગરનો વેલો એ વેલરબાઈએ કીધું એ ફળ એમાં લાગ્યા. સમજ્યા? સતની વેલી છે ને એ સાય વગરની છે. સતની વેલી છે ને એને સાય નથી. હા, તો નાભી છે મૂળ. આનું મૂળ છે ને એ નાભી છે. નાભી છે મૂળ, પવન છે વેલા. હવે આ પવન આપણા હાલ્યો જાય છે, નીકળે છે બારો આવે છે, જાય છે આદમ, એને વેલો હોય? હે
વેલો એને અને એ વેલાને સાયલ છે અરે અરે આ સાયલ વગરનો વેલો કહેવાય હો બાબા મહાપુરુષ સંતોએ એવી ખોજ કરેલી છે કે નાભી છે મૂળ ને પવન છે વેલા ગાજે એ ગુરુ સાંભળે એ કેલા આમાં મન સાંભળી રહ્યું છે બરોબર છે અને ગાજી જો ને એ આપણો ગુરુ છે એ આપણો ઘટોઘટમાં એ આપણો ગુરુ ગાજી રહ્યો છે એટલે જ કોઈ મહાપુરુષે સંતોએ ગાયું ગુરુ મળ્યા છે ગોસાઈ ગગનમાં ગુરુ મળ્યા છે ગોસાઈ આ તો કોઈ રમતી બોલતાઈ ગગનમાં ગુરુ મળ્યા છે ગોસાઈ એલા પ્રસાદીનું હું શું થયું આપણે કમ્પ્લેટ છે ને ભલે નહીં કમ્પ્લેટ આવે એ પ્રસાદી આપણો ઠાકર કે તમે એવું નહીં આ મોટી પ્રસાદી સંતોની પ્રસાદી જમો ને સંતોની પ્રસાદી જમો આ રહી મહાપ્રસાદ આ મહાપ્રસાદ છે આ રસ મળે એવું નથી ગાય થાય છે સમજે કે રામ રસ ऐसा है मेरे भाई पीवे तो अमर हो जाए पीवे तो पार हो जाए राम रस ऐसा प्रथम लागे तीखा न करવો પછી આંબાની શાક પછી આંબાની શાક કેવી મીઠી લાગે શાક ની કેરી પછી એવો લાગે ઓ રામ રસ ऐसा है मेरे भाई कोई पीवे तो अमर हो जाए ध्रुवे पिया प्रहलादे पिया और पिया रोईदास दास कबीरे भर भर पिया फिर या पीवन किया राम रस एवो है भाई पीवे तो अमर बनी जाए मीठा मीठा हब कोई पीवे कड़वा पीवे नहीं कोई एक बार जो कड़वा पीवे तो सबसे मीठा हो जाएगा घटा घटा मीठो થઈ જાય આ તો કડવું છે એટલે કે તમારા આ તમે આવો સત્સંગ કરો અને આ બધું ભજન આવા ગાઓ સત્સંગ કરો તમારો ગુરુ કોણ છે તમારા ગુરુનું દૂધ શું હોય વાહ વાહ એટલે અમારા ગુરુનું દૂધ થોડિયાનું હોય પીવું છે અરે અરે એ થોડિયામાં આ ફળ સોંપ્યું હતું ને એ ખાઈ લીધું છે તો પીવું છે નો પીએ કે પીએ થાય છે આ કને ગુરુ મંત્ર શબ્દ બધું લઈ જાય બોલે કે સાધુ બાવા કેટલા થોડા હતા તે તેના ગુરુ પાસે કોલી પાસે ઉપદેશ લીધો કોલીને ગુરુ કરાય તો ઓલે રેથલમાં એમ ગયા ને રેથલમાં રામગીરી બાપુ અતિ જ સાધુ છે વાહ વાહ એ અતિ જ સાધુ છે અને ઘડિયાના ભોજા બાપા કોલી હતા એને ગુરુ ધાર્યા લો આ લાભુ દાદા બામણ હતા હરજીવન બાપા બામણ હતા મામયો કાઠી હતો આપ બાપા હતા ને એ કાઠી ઈ છે બિલખાના એ ત્યારે હાલમાં છે એ બધાએ ઉગારા મરીજન હતા એમને ગુરુ ધાર્યા લો અને ઓલા રહી ગયા એમના વાહ વાહ કનુભાઈ દરબાર હતા આ બધા દરબારનો એ નીકળે અર્જુન હતો ને જીવન ભગત થઈ ગયા ને અર્જુન દરબાર હતો જીવન ભગત નો શિષ્ય બન્યો દરબાર વાહ વાહ દરબાર હતા આની મારપા જાત પૂર્ણ ભેદ નો ભારે અને ગુરુની પ્રતિમા આખર લગી ભારે જાત પૂર્ણ વર્ણનો જો પાસ નક્કી કરવા જાય ને એ રહી ગયા અને લગભગ રહી ગયા સનાતન ને બધાય વખાણે છે ખરા પણ કહે છે કઈ ને કરે છે કઈ વાહ વાહ સત્ય સનાતન શું છે એ ખબર નથી કે સનાતન શું નકરી મૂર્તિ પૂજવાનું સનાતન નો કહેવાય બાપુ આપણા ઘટની મારી 100 + 3 આ 100 + 3 આ તનની મારી પાસે પુરુષ ચાલી રહ્યો છે ને અને એને સત્ય સનાતન કહેવામાં આવે એને નિજ ધર્મ કહેવામાં આવે નિજ્યા ધર્મ કહેવામાં આવે અને નિજાર ધર્મ કે પરમાત્માને જાર કર્મ કઈ લાગતી નથી જે આપણા પ્રાણ ચાલી રહ્યો છે એમાં કઈ જાર કર્મ લાગે એને શુદ્ધ પાતક નો નડે એને વિષ વણાટ નો નડે એને કોઈ આભરષક નો લાગે
આપણે શેઠ લાગતો હોય તો પડખે હું તમને કહું હરિજન ઊભું હોય આમાંથી એમાં ગયો ને એમાંથી ને આપણામાં આવ્યો એટલે ચા ને આપણે શેઠની વાત કરે બાપુ હે કોઈને ખબર જ નથી એ કોઈને ખબર જ નથી કે આ એક આપણા માથા ચાલી ગયો એ મારામાંથી ને આનામાં જાય ને એનામાંથી મારામાં આવે છે એ ખબર છે તેને કોરાનું પાણી નોખું રાખો ખાવાનું પાણી નોખું રાખો મકાન એમનેથી જુદાર કરો એમના પાયે ન આવ્યો પણ આવડો આ એના તમે કંઈક કામ કાજ હોય ને ભેગા થયા ગયેલા એટલે આ કાંઈ મારી આ ગાડી આવીશ ને આમ પડકે જઈને પૂછે ને તો એના સુવાસ આપણા માં આપણા સુવાસ એમાં જાતા હોય ન જાતા હોય ભગત બાપુ 100% ઈ જ થાય છે ઈ જ થાય છે એ જ છે ને ખબર નથી ને ખબર નથી તો જાતિ પાતિ નથી હરિના દેશમાં કોઈ જાતિ પાતિ નથી બાપુ વાહ વાહ એટલે જો જાતિ પાતિમાં સુસામાં રહી ગયા જાતિ પાતિના સુસામાં રહી ગયા મારા ગુરુ વખતે મારા એવું કહે કે મને ઘણા અમને વિપતાયું છે હો ભાઈ થોડી ઘણી નથી આવી લાભ દાદાના કોલેજ આવી આવે આવે હા એવી જ વસ્તુ આવતી હતી હા કોણ છે તારો ગુરુ કોણ આમ છે તમે ચોખ્ખું કહી દો અમારો ગુરુ હતો એ ભલામણ જો કે એ તો મહાન એવા મહાપુરુષ આપણા માટેથી હતા ટેકેદાર અમદાવાદમાં નોકરી કરતા નીરુમાં નોકરી પૂરી થઈ એટલે ટિકિટ આવતા રહ્યા એ ટિકિટમાં પાછું પટપા ભાવમાં એમના ભાઈઓ ફરવું થયું છે અમારી જંજાર ભાંગવા હાડું થઈને આપ્યા આવતા હતા અને આ આપણા ઘરથી થોડાક જ છે હવે ધીમે ધીમે આપણે આમ તો સંપર્ક થઈ ગયો ને કામ પાઈ ગયું આ એની કૃપા અને એની દ્રષ્ટિથી આમ જો એની કૃપા આપણા ઉપર એની દ્રષ્ટિ પડી છે ને ત્યારે આ બધાને આપણે કંઈક વાતો કરી એવી છે ગુરુ કૃપા વિના છૂટે નહીં ગ્રંથિ માયા મહાવિકાર રામ કૃષ્ણ જેવા એ ગુરુ છે એવા નહીં કે તો સદગુરુને ધારી લે સદગુરુ વિના પાર નહીં પમાય અને સદગુરુના વચન હૃદય ધરી અને હાલશું ને તો ભાઈ આપણા જીવનની મહિમા અને આપણા જે મનુષ્ય અવતાર મળ્યો છે ને એ ભોગત ન થાય મનુષ્ય દેહ તેને સફળ પાઈ કરી લે સાહેબ છે ઓળખાય સાહેબની ઓળખાણ કરી લે મનુષ્ય દેહની સફળતા મેળવી લે અને સાહેબ પરમાત્માની ઓળખાણ કરી લે ને હવે પછી બહુ બોલવું નહીં પણ આ બધે કોઈ ગાવાના હજી ને